મોરબીમાં પ્રી સ્કૂલના સંચાલકોએ વિરોધ નોંધાવ્યો। સરકારના નિયમોના વિરોધમાં તેમણે આવેદનપત્ર આપ્યું હતું। સરકારના નિયમોમાં ફેરફાર કરવા સંચાલકો માંગ કરી રહ્યા છે। બીયુ સર્ટિફિકેટ, ભાડા કરારના નિયમોમાં પણ ફેરફારની માંગ કરાઈ રહી છે। નિયમોના કારણે પ્રી સ્કૂલ ચલાવવું મુશ્કેલ બની રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। તમામ પ્રી સ્કૂલ સંચાલકોએ એકઠા થઈ હડતાળ ઉપર ઉતર્યા હોય એ જ રીતે આજે એક દિવસ માટે તમામ પ્રી સ્કૂલોને બંધ રાખી હતી અને આ રાજ્યવ્યાપી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં મોરબીમાં આવેલ પ્રી સ્કૂલના સંચાલકોએ આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। બીયુ સર્ટિફિકેટ અને ભાડા કરારના નિયમો ન પાડી શકાય તેવી રજૂઆત તેમણે કરી। સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવે તેવી તેમણે માંગ કરી। વધુમાં તેમણે કહ્યું કે નિયમમાં ફેરફાર થાય તો પ્રી સ્કૂલ બંધ કરવી પડે તેવી સ્થિતિ થશે। આજે જે કલેક્ટર સાહેબને અમે આવેદન પત્ર આપેલું છે, જે સરકારશ્રીએ અમુક જે નિયમો અઘરા જે કાઢ્યા છે, સ્પેશિયલી બીયુ પરમિશન અને 15 વર્ષનો ભાડા કરાર, મોરબીમાં કોઈ પણ જગ્યાએ આ વસ્તુ શક્ય જ નથી। એટલા માટે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે સાહેબ આજે અમારી જે ફરિયાદ છે એ ફરિયાદ સાંભળે અને આ પ્રશ્નનો વહેલો ને વહેલી તકે એનું નિવારણ કરી આપે। અમે ગવર્મેન્ટની સાથે છીએ, અમે એના ઓપોઝમાં નથી, બટ જે પોઈન્ટ એમને કીધા છે એ પોસિબલ નથી। જો અમારી પ્રી સ્કૂલ બંધ થશે તો આટલા જે કિડ્સ છે એ બધા મોટી સ્કૂલમાં જઈ પોસિબલ નથી, કેમ કે પ્રી સ્કૂલની અને મોટી સ્કૂલોની જે ફીસ છે એમાં ઘણો બધો ડિફરન્સ છે। એ લોકોને આટલું બધું ટ્રાવેલ કરવું પડે, એટલે અમે લોકોને એક જ રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે અમે તમારી સાથે છીએ તો તમે બી અમારો સાથ આપો, થોડાક રૂલ્સમાં ચેન્જીસ કરી દો તો આટલા લોકોનું જે બ્રેડ બટર છે, આટલી મહિલાઓ જે સ્કૂલ ચલાવે છે એમને ઘરે બેસવાનો વારો ન આવે। એટલે બસ આ જ રિક્વેસ્ટ